Hello everyone. In this session, we will see about two long questions. The first question that we are going to discuss today, that is asked as various plates used for phase contacting in distillation column. તમને ઇન્ડિવિજ્યુઅલી પણ આમાંથી પૂછાઈ શકે છે કે રાઇટ ઇન બ્રીફ અબાઉટ બબલ કેપ ટ્રે ઓર રાઇટ ઇન બ્રીફ અબાઉટ વાલ્વ ટ્રે. એ જે ક્વેશ્ચન છે એ તમને શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે એમ છે, અને જો લોંગ ક્વેશ્ચન પૂછાય તો આ રીતે પૂછાય છે, રાઇટ અ નોટ ઓન વેરિયસ પ્લેટ્સ યુઝડ ફોર ફેઝ કોન્ટેક્ટિંગ ઇન ડિસ્ટિલેશન કોલમ. હવે ડિસ્ટિલેશન કોલમ જે છે, આપણે અત્યાર સુધી આગળના જે ડિસ્કસ કર્યા જે વેરિયસ ડિસ્ટિલેશન્સ, એમાં જે ફ્રેક્શનેટિંગ કોલમ છે દેટ ઇઝ યુઝડ ઓફ ટુ ટાઈપ્સ ઓફ કોલમ્સ આર યુઝડ. એક જે હોય છે પેક કોલમ હોય છે, અને જે સેકન્ડ વન છે દેટ ઇઝ ટ્રે કોલમ. પેક કોલમ જે હોય છે એની અંદર વેરિયસ પેકિંગ્સ ઇન્સર્ટ કરેલી હોય છે. પેકિંગ્સ જે હોય છે એ જુદી જુદી ટાઈપની પેકિંગ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ રેશિગ રિંગ, બોલ રિંગ, બોલ કોલમ. જેવી રીતે પેક કોલમ છે એવી જ રીતે જે સેકન્ડ ટાઈપનો કોલમ છે દેટ ઇઝ યોર પ્લેટ કોલમ ઓર ટ્રે ટાવર વિચ ઇઝ યુઝડ ફોર ફેઝ કોન્ટેક્ટિંગ ઓફ ગેસ એન્ડ લિક્વિડ. તો જ્યારે આપણે ટ્રે ટાવરની વાત કરી રહ્યા છીએ પેક કોલમની અંદર, તો પેકિંગ્સ જે છે એ ટાવરની અંદર ઇન્સર્ટ કરી દીધી હોય, એટલે રેન્ડમલી પણ નાખી દીધી હોય અથવા તો એને પ્રોપરલી અરેન્જ કરીને પણ મૂકી હોય. પણ પેકિંગ જે છે એ ઇટસેલ્ફ એક્ટ કરે છે ફોર ધ ફેઝ કોન્ટેક્ટિંગ ઓફ ગેસ એન્ડ લિક્વિડ. નાઉ વી નો દેટ વી આર સ્ટડિંગ માસ ટ્રાન્સફર. માસ ટ્રાન્સફરની અંદર હંમેશા માસ ક્યારે ટ્રાન્સફર થાય? જ્યારે હીટ ટ્રાન્સફર હોય ત્યારે શું થતું હોય છે કે હીટ ટ્રાન્સફરમાં ટેમ્પરેચર જે છે, હીટ જે છે એ હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચરની તરફ ટ્રાન્સફર થાય છે. દેટ ઇઝ કોલ્ડ હીટ ટ્રાન્સફર. When we are talking about mass transfer means there is a concentration gradient એટલે કે reduction or transfer from one stage or from one phase to another phase. તો જ્યારે કોન્સન્ટ્રેશનનું ટ્રાન્સફર થાય છે એ જે પ્રોસેસ છે એને કહીએ છીએ માસ ટ્રાન્સફર. હવે ડિસ્ટિલેશનની અંદર માસ ટ્રાન્સફર શેમાં થાય છે? તો કે વેપર અથવા તો ગેસિયસ ફેઝ અને લિક્વિડ ફેઝની વચ્ચે. તો લિક્વિડ અને વેપર ફેઝની વચ્ચે જ્યારે માસ ટ્રાન્સફર થતું હોય તો એની અંદર જે આપણે ડિસ્ટિલેશન ભણી રહ્યા છીએ એમાં ડિસ્ટિલેશનમાં પેક કોલમ જે યુઝ થાય છે એમાં જે મેં તમને કીધું એમ કે પેકિંગ્સ યુઝ થાય છે. ધેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ પેકિંગ્સ. આ પેકિંગ જે છે એ એક સ્ટેજ તરીકે એક્ટ કરે છે કે જેમાં સેપરેટ થઈ અને બંને આગળ મૂવ થાય છે. દેટ ઇઝ કોલ્ડ માસ ટ્રાન્સફર. હવે પેક કોલમની અંદર મેં તમને કીધું એમ કે જે પેકિંગ્સ છે એ જ ઇટસેલ્ફ થિયોરિટિકલ સ્ટેજ એક્ટ કરે છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ટ્રે કોલમ, તો ટ્રે કોલમની અંદર જે નંબર ઓફ ટ્રેસ છે એની ઉપર લિક્વિડ અને ગેસ અથવા તો વેપરનો એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. દે ટ્રાન્સફર ઓર ધ કોન્સન્ટ્રેશન ફ્રોમ વન ટુ અનધર ફેઝ એન્ડ દે મૂવ ઓન ઇન ધ ફોરવર્ડ ડિરેક્શન ઓફ ધેર ફ્લો. તો વેન વી આર ટોકિંગ અબાઉટ ટ્રે કોલમ ઓર ટ્રે ટાવર ઓર પ્લેટ કોલમ, તો પ્લેટ કોલમની અંદર there are various plates used for transfer of liquid and vapor. તો કઈ ત્રણ પ્લેટ્સ યુઝ થાય છે? તો ફર્સ્ટ વન ઇઝ બબલ કેપ ટ્રે. હિયર આઈ હેવ given this diagram of bubble cap tray. As you can see the diagram of bubble cap tray ની અંદર in case of bubble cap tray vapor flows through the riser. Now this is your riser, this one is your riser. હવે જે રાઇઝર છે એમાંથી જ્યારે વેપર આવે છે ત્યારે ફર્સ્ટ એની જે મૂવમેન્ટ છે દેટ ઇઝ હોરિઝોન્ટલ, વેપરની જે મૂવમેન્ટ છે. દેન ઇટ ઇઝ અ વર્ટિકલ મૂવમેન્ટ ઓફ વેપર. તો ઇન કેસ ઓફ બબલ કેપ ટ્રે
Gas or vapor flows through the riser. It reverses the flow under the cap. હવે જ્યારે વર્ટિકલ ડિરેક્શનમાં ઉપર જાય છે પછી એની ડાયરેક્શન જે ડાયરેક્શનમાં એ વર્ટિકલમાં flow under the cap and moves downward through the annular space between riser and cap. આ જે સ્પેસ છે જે બ્લુ કલરનું હું અહીંયા તમને સર્કલ કરીને બતાવી રહી છું આ સ્પેસમાં ઇટ રિવર્સિસ ધ ફ્લો એન્ડ મૂવ્સ થ્રુ ધ સ્પેસ બિટવીન ધ રાઇઝર એન્ડ ધ કેપ એન્ડ ફાઇનલી ઇટ પૂલ્સ. હવે આ જે છે દેટ ઇઝ યોર લિક્વિડ. તો ફાઇનલી ઇટ પૂલ્સ into the pool of liquid through series of slots provided along the periphery of the cap at bottom. તમને બીજો ડાયાગ્રામ બતાવું તો એના પરથી વધારે ખ્યાલ આવશે. This is bubble cap tray. મેં તમને કીધું એમ કે જે વેપરનો ફ્લો છે એ પહેલાં હોરિઝોન્ટલ થશે પછી it goes in the upward direction, then it reverses the flow of vapor in the downward direction and then it moves in this space through this slot which is provided over here. So this is how the flow of vapor is going. હવે લિક્વિડ જે છે કોઈપણ ટ્રે કોલમમાં કે પેક કોલમમાં લિક્વિડ જે છે એ ઉપરની ડાયરેક્શનમાંથી પાસ થાય અને વેપર જે છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાંથી ઉપરની ડાયરેક્શનમાં ફ્લો થાય. બંનેનો જે ફ્લો છે દેટ ઇઝ ઓપોઝિટ ટુ ઈચ અધર. જ્યારે લિક્વિડ નીચે આવી રહ્યું છે ત્યારે વેપરનો ફ્લો પાસ કરવા માટે વી આર મેકિંગ ડિફરન્ટ અરેન્જમેન્ટ્સ. જો બબલ કેપ ટ્રે હોય તો બબલ કેપ ટ્રેની અંદર આપણે જોયું કે વેપરની જે મૂવમેન્ટ છે એ કઈ ડાયરેક્શનમાં જઈ રહી છે. Now in this diagram as you can see this this is your cap. as liquid અહીંયા જે લિક્વિડ છે એ લિક્વિડમાં જ્યારે વેપર મિક્સ થાય છે ત્યારે વેપર ઇઝ bubbling into the liquid. That's why it is called bubble cap tray. Bubble cap tray ની જે efficiency છે that is maximum out of this 3 trays. We are using 3 type of trays. એમાં bubble cap tray ની efficiency જે સૌથી વધારે છે, but the most disadvantage is that bubble cap tray provides highest pressure drop, and highest pressure drop as it provides, that's why with modifications nowadays it is not used in industry. એનું પ્રેશર ડ્રોપ પણ મેક્સિમમ છે, અલોંગ વિથ દેટ એની જે કોસ્ટ છે દેટ ઇઝ ઓલ્સો મેક્સિમમ. અને ઇન્ડસ્ટ્રી હંમેશા એક બેલેન્સ વસ્તુ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરે કે કોસ્ટ બી એની મિનિમમ હોય અને સામે એના એડવાન્ટેજ પણ મેક્સિમમ હોય. દેટ્સ વાય દે સ્વિચ ટુ ધ સેકન્ડ ટાઈપ ઓફ ટ્રે એન્ડ દેટ ઇઝ sieve tray. sieve tray is a tray in which, as you can see, these are the number of holes. તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે જે છે સ્પેસ, these are the number of perforations provided inside the tray so that when the vapor is coming, as you can see, this is the liquid which is coming in the downward direction. If vapor is coming from the upward direction, it will bubble through this liquid, and that is how vapor and liquid are coming into contact with each other. So the perforations provided are having size of 0.8 ભાગ એટલે કે 0.125 ટુ હાફ એટલે કે 0.5 ઇંચીસ સુધીનું ડાયામીટર હોય એની સાઇઝના પરફોરેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે ટુ પ્રોવાઈડ અ કોન્ટેક્ટ ઓફ ગેસ એન્ડ લિક્વિડ. એ કોન્ટેક્ટના કારણે અહીંયા જ્યારે ગેસ અને લિક્વિડ વચ્ચે કોન્ટેક્ટ થાય છે ત્યારે માસ ટ્રાન્સફર થાય છે. પછી ગેસ જે છે એ વેપર જે છે એ અગેન મૂવ્સ ઇન ધ અપવર્ડ ડિરેક્શન એન્ડ લિક્વિડ ઇઝ ગોઈંગ ઇન ટુ ધ ડાઉનવર્ડ ડિરેક્શન થ્રુ ધીસ વેર એન્ડ ડાઉન કમર. ધીસ ઇઝ ધ ડાઉન કમર.
As you can see, this is the downcomer and this is the wear. તો સીવ ટ્રેની અંદર સિમ્પલ પરફોરેશન્સ પ્રોવાઈડ કરેલા હોય છે. એની જે કોસ્ટ છે દેટ ઇઝ વેરી મચ લેસ એઝ કમ્પેર્ડ ટુ બબલ કેપ ટ્રે અને પ્રેશર ડ્રોપ પણ ઓછો હોય છે. બટ there is a problem arising over here that is called whipping. The spelling is P-I-N-G. whipping. whipping શેના કારણે થાય છે? when there is a low gas rate. લો ગેસ રેટ હોય તો જે લિક્વિડનો ફ્લો રેટ છે એનો એ જ હોય તો લિક્વિડ જે છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવ્યા જ કરે અને ગેસનો ફ્લો રેટ જો ઓછો હોય તો વિધાઉટ મચ કોન્ટેક્ટ ઓફ ગેસ એન્ડ લિક્વિડ એટલે કે વિધાઉટ મચ માસ ટ્રાન્સફર લિક્વિડ વિલ જસ્ટ કમ ડાઉન and there will be around negligible amount of mass transfer and that condition is called whipping. So at low gas rate whipping is severe in sieve tray and that is why it reduces so gas liquid contact is poor in sieve plate as compared with bubble cap tray. બબલ કેપ ટ્રેની અંદર જે ગેસ લિક્વિડ કોન્ટેક્ટ છે દેટ ઇઝ વેરી એફિશિયન્ટ. દેટ્સ વાય ધ સ્ટેજ એફિશિયન્સી ઇઝ વેરી ગુડ. ધ મેઇન થિંગ ઇઝ દેટ ઇટ ઇઝ હેવિંગ વેરી હાઈ કોસ્ટ એન્ડ ઓલ્સો ઇટ ઇઝ હેવિંગ વેરી હાઈ પ્રેશર ડ્રોપ. ગેસ લિક્વિડ કોન્ટેક્ટની જે એફિશિયન્સી છે સ્ટેજ એફિશિયન્સી એ સીવ ટ્રેમાં ઓછી હોય છે, સામે એની કોસ્ટ પણ ઓછી હોય છે. પણ ગેસ લિક્વિડ કોન્ટેક્ટ પુઅર કેમ હોય છે? કારણ કે અહીંયા જે લિક્વિડ અને વેપરનો જે કોન્ટેક્ટ થાય છે એમાં વેપરની જે મૂવમેન્ટ છે એ ડાયરેક્ટલી ઇન ધ વર્ટિકલ ડાયરેક્શન છે, જ્યારે બબલ કેપ ટ્રેની અંદર ફર્સ્ટ એની જે મૂવમેન્ટ છે દેટ ઇઝ હોરિઝોન્ટલ એન્ડ ધેન ઇટ ઇઝ વર્ટિકલ મૂવમેન્ટ. તો એ ડિફરન્સના કારણે બબલ કેપ ટ્રેની જે કેપેસિટી એફિશિયન્સી છે એ વધારે છે એઝ કમ્પેર્ડ ટુ ધીસ સીવ ટ્રે. નાઉ ધ થર્ડ ટાઈપ ઓફ ટ્રે and this is your sieve tray diagram that you have to draw in the exam. Now the third type of tray which is our valve tray. Valve tray શું છે? તો valve tray is a modified version of sieve tray where we are providing liftable caps. As you can see there is a liftable cap in valve tray. So it is the recent development in perforated plates. Valve plate is nothing but perforated metal sheet where perforations are covered with liftable caps. Valves are metal disc up to about 38 mm diameter. Which restrict the upward motion of the caps. જ્યારે ફ્લો જેટલો પણ હોય એટલા જ પ્રમાણમાં કેપ ઓપન થાય અને જેમ કે અહીંયા ફ્લો રેટ ઓછો છે તો કેપની જે છે એ ઉપર ઓછી મૂવમેન્ટ છે, મતલબ કે આટલી જ લિફ્ટ થઈ છે. નોર્મલ વેપરનો ફ્લો હોય તો કેપની જે છે લિફ્ટિંગ એ આટલી હાઇટ સુધીની હોય છે અને જો હાઈ ફ્લો રેટ હોય તો as you can see there is a much opening of cap. So valve provides variable orifice for gas flow. એટલે કે opening will be small at low vapor or gas rate જે તમે સેકન્ડ સ્ટેજમાં જોઈ શકો છો. સેકન્ડ સિચ્યુએશનમાં if it is having a very high gas rate then the opening એના corresponding opening પણ એટલું વધારે જશે. તો આ સિચ્યુએશનમાં જે વીપિંગ પ્રોબ્લેમ થાય છે સીવ ટ્રેની અંદર એ આની અંદર અવોઇડ થાય છે બિકોઝ કેપ એટલી જ ઓપન થાય છે જેટલો એનો ગેસનો કે વેપરનો ફ્લો રેટ છે એન્ડ દેટ ઇઝ વાય ધીસ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ ટ્રે ફોર distillation column for mass transfer. Valve plates can be operated over wide range of phase flow rate. And gas liquid contact with valve plate is much better than it is with sieve plate because liftable caps direct the gas horizontally
कारण के वेपर जो अहींया आवे तो फर्स्ट जे आ फ्लो है दैट विल बी हॉरिजॉन्टल एंड देन इट विल बी वर्टिकल. Cost of valve plate is somewhere in between bubble cap tray and sieve tray. Sieve tray ની સૌથી મિનિમમ કોસ્ટ હોય છે. વાલ્વ ટ્રેની જે કોસ્ટ હોય છે that approximately બબલ કેપ નહીં પણ વાલ્વ પ્લેટની જે કોસ્ટ છે that is around 20% હાયર દેન sieve plate. હવે એક્ઝામમાં જે આપણે ડાયાગ્રામ બતાવવાનો થાય એ આ રીતનો થાય. એઝ યુ કેન સી હિયર there is a valve open. This is the closed valve. Now when there is a low gas rate તમે જુઓ કે કેપ કેટલી અહીંયા ઉપર છે and when there is a high rate તો અહીંયા આ પોર્શનમાં કેપ કેટલી ઉપર છે. So there are three types of trays that we have discussed: bubble cap tray, sieve tray and valve tray. તમને શોર્ટ ક્વેશ્ચનમાં અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાઈ શકે છે અથવા તો લોંગ ક્વેશ્ચન કેન ઓલ્સો બી આસ્ક્ડ that write a note on various plates used for phase contacting in distillation column. Now the second long question that we are going to study today, that is steam distillation. આપણે આગળ કયા કયા ટાઈપના ડિસ્ટિલેશન જોયા તો ફ્લેશ ડિસ્ટિલેશન, સિમ્પલ ઓર ડિફરન્શિયલ ડિસ્ટિલેશન, ફ્રેક્શનેટિંગ કોલમ જોઈ. હવે સ્ટીમ ડિસ્ટિલેશન જોઈએ. સ્ટીમ ડિસ્ટિલેશન તમે નામ પરથી તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે વી આર યુઝિંગ સ્ટીમ ઓવર હિયર ફોર સેપરેશન. ડિસ્ટિલેશન શું છે તો ડિસ્ટિલેશન ઇઝ અ સેપરેશન ઓફ લિક્વિડ મિક્સચર બાય યુઝિંગ થર્મલ હીટ. આપણે કોઈ બી બાઇનરી મિક્સચરને જ્યારે હીટ કરીએ છીએ ત્યારે એના ટેમ્પરેચર એટલે કે એના બોઇલિંગ પોઈન્ટ ટેમ્પરેચરના ડિફરન્સ પર કમ્પોનન્ટ સેપરેટ થાય છે. તો સ્ટીમ ડિસ્ટિલેશનની અંદર ટુ મેક ધેમ સેપરેટ વી આર ડાયરેક્ટલી મેકિંગ યુઝ ઓફ. So there are certain components which are very thermally sensitive. એટલું હાઈ ટેમ્પરેચર એ સસ્ટેન કરી નથી શકતા અને એના કારણે ડ્યુરિંગ ધ ડિસ્ટિલેશન ઓપરેશન દે ડીકમ્પોઝ, એ તૂટી જાય છે, એ બ્રેક થઈ જાય છે એન્ડ વી આર નોટ ગેટિંગ ધ પ્રોડક્ટ દેટ વી નીડ. સો ટુ સેપરેટ સચ કમ્પોનન્ટ્સ વિચ આર વેરી હીટ સેન્સિટિવ, વિચ આર વેરી થર્મલી સેન્સિટિવ, to separate those components we are making use of steam distillation. तो steam distillation ની અંદર first we will see કે શેના માટે એ યુઝ થાય છે. ફર્સ્ટ મેં તમને કીધું એમ કે ટુ સેપરેટ ધ હાઈ બોઇલિંગ કમ્પોનન્ટ ફ્રોમ ધ નોન વોલેટાઇલ કમ્પોનન્ટ્સ. Secondly, it is used to separate a high boiling mixture into different fractions where decomposition of material might occur if direct distillation is employed. If you make use of direct distillation, then component may decompose and that is why steam distillation is used. And thirdly, in case where vaporization temperature can't be reached by steaming. So these are the three reasons why we are making use of steam distillation. હવે જ્યારે steam distillation ની વાત કરી રહ્યા છીએ ત્યારે steam distillation is specially adopted where substances involved can't withstand the temperature of distillation and they decompose. This type of substances can be separated by reducing the partial pressure of volatile component. Partial pressure જો તમે આ thermally sensitive substance નું reduce કરી દો તો you can separate the component. પણ partial pressure reduce કેવી રીતે કરવું? તો પાર્શિયલ પ્રેશર રિડ્યુસ જ્યારે આપણે ઇનર્ટ વેપરનો યુઝ કરીએ છીએ ત્યારે ડિસ્ટિલેશનનું ઓપરેશન જે ટેમ્પરેચરે થઈ રહ્યું છે એ ટેમ્પરેચર કરતાં રિડ્યુસ થઈ જાય છે એન્ડ because it is reduced at that temperature your partial pressure of the component simultaneously is also reduced. Inert vapor, but the condition has to be that inert vapor has to be immiscible with the components to be distilled.
and for this purpose the component which is immiscible, that is steam, and that is why steam is used. Also it is used because it is available at low cost. સેકન્ડ, જે ઓપરેશન થવા માટે જે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન જોઈએ ફેઝ ચેન્જ થવા માટે એ પણ સ્ટીમ પ્રોવાઈડ કરી શકે છે. એની કોસ્ટ બી ઓછી હોય છે. પ્રેક્ટિકલી with many organic compounds it is immiscible. that is why જે કમ્પોનન્ટ હીટ સેન્સિટિવ છે એને સેપરેટ કરવા માટે વી ગો ફોર સ્ટીમ ડિસ્ટિલેશન. હવે સ્ટીમ ડિસ્ટિલેશનમાં આપણે શું કરીએ છીએ તો ડાયરેક્ટલી વી આર ઇન્જેક્ટિંગ ધ સ્ટીમ અલોંગ વિથ ધ મિક્સચર that is to be separated. So in steam distillation, steam is directly admitted into the liquid in the steel. The steam directly as it is admitted into the pool of liquid, it is called live or open steam. The mixed vapor containing desired component is taken as overhead product. It is condensed and the desired component is separated from the water phase by gravity, while the non-volatile material remains behind. So as you can see this diagram, this is water which is heated. Here at the bottom we are supplying the heat, so water is converted into steam. This is the non-volatile material. The grey color na je circles batayela છે that is your non-volatile material. Because now we are heating our mixture, water will be converted into steam. This steam is carried out through this condenser. It is passed to this reboiler, and this one, the upper one, that is your steam escaper. જે પણ excess vapor છે that will try to escape some vapor, and the steam plus our component, desired component, that is going to be in this area. Steam plus જે નોન મિસિબલ કમ્પોનન્ટ છે કે જેનું મિક્સચર છે એને આપણે કન્ડેન્સ કરીશું. કન્ડેન્સ કર્યા પછી ડ્યુ ટુ ગ્રેવિટી ડિફરન્સ વોટરની અને ઓઇલની, ઓઇલ જે છે એ ઉપર રહેશે અને વોટર જે છે બિકોઝ ઓફ ડેન્સિટી ઇટ વિલ બી એટ ધ બોટમ. ડેન્સિટી ડિફરન્સના કારણે આપણે એને સેપરેટ કરીશું, એન્ડ ધેટ ઇઝ હાઉ સ્ટીમ ડિસ્ટિલેશન ઇઝ કેરીડ આઉટ. પણ સ્ટીમ ડિસ્ટિલેશન થવા માટેની એક કન્ડિશન છે, આપણે પહેલાં જ કીધી કે એ ઇમિસિબલ હોવું જોઈએ જે કમ્પોનન્ટ સેપરેટ કરવાનો છે એમાંથી, પ્લસ ધ પાર્શિયલ પ્રેશર, રેશિયો ઓફ પાર્શિયલ પ્રેશર ઓફ steam and the desired component, that ratio is to be molecular. તો સ્ટીમ પ્લસ જે ડિઝાયર્ડ કમ્પોનન્ટ એ બેનો જે સમ છે દેટ હેઝ ટુ બી 1 એટમોસ્ફિયર. જ્યારે એ 1 એટમોસ્ફિયર ક્રોસ કરે ત્યારે જ તમારો પ્રોડક્ટ જે છે એ તમને કન્ડેન્સ થઈ અને મળશે. એના પછી આપણે સેપરેશન કેરી આઉટ કરીએ છીએ, પણ એક કન્ડિશન કે સ્ટીમ છે દેટ હેઝ ટુ બી ઇમિસિબલ વિથ ધ ડિઝાયર્ડ કમ્પોનન્ટ દેટ હેઝ ટુ બી સેપરેટેડ. એન્ડ સેકન્ડ કન્ડિશન, the sum of partial pressure of steam and desired component that has to be around 1 atmosphere, ત્યારે જ સેપરેશન થશે. અને જે મોલિક્યુલર રેશિયો છે એ રેશિયો એવો થશે કે સ્મોલ એમ એ અપોન કેપિટલ એમ એ, દેટ ઇઝ મોલિક્યુલર રેશિયો ઓફ કમ્પોનન્ટ એ ટુ કમ્પોનન્ટ બી. એટલે કમ્પોનન્ટ એ જે છે એ આપણું વોટર છે અને કમ્પોનન્ટ બી જે છે that is of desired component, and that ratio is in equivalence with the partial pressure ratio of the our components. So this is how steam distillation is carried out. Now in the next session we will see about azeotropic distillation, and after completing azeotropic distillation we will start the second part, that is drying.